મોડી રાત્રે વધુ એક આગની ઘટના બની। મેટોડા જીઆઈડીસીમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। એમરોક નામની પ્લાસ્ટિકની જાળી બનાવતી ફેક્ટરીમાં આગ લાગી। ફેક્ટરીની અંદર રહેલા તમામ કર્મચારીઓને તુરંત બહાર કાઢી લેવાયા। આગ વિકરાળ બનતા નજીકમાં રહેતા સ્થાનિકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડાયા। પ્લાસ્ટિકનો કાચો માલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। રાજકોટ અને શાપર ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો આગે વિકરાળ બનતા નજીકના જે સ્થાનિકો છે તેમને પણ સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ અપાયો હતો। પ્લાસ્ટિકનો કાચો માલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તે દરમિયાન રાજકોટ અને શાપર ફાયર બ્રિગેડની ટીમ એ આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે જે આગની ઘટના બની છે તેમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। જો કે આપને જણાવી દે, મોડી રાત્રે આગ લાગી હતી અને આગ એટલી પ્રસરી હતી કે નજીકના જે સ્થાનિકો છે તેમને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। અમારા સંવાદદાતા રોનક મજેઠિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, શું અપડેટ આપની પાસે? જીને આપને જણાવી દઈએ કે આજથી બરાબર 1 વર્ષ પહેલા એટલે કે 25 મે 2024ના રોજ પણ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો હતો અને 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા। એટલી જ વિકરાળ આગ છે તે ફરીથી આજે લાગી હતી, પરંતુ આમાં મહત્વની વાત અને રાહતની વાત એ હતી કે કોઈ પણ જાનહાનિ છે આમાં નહોતી થઈ। આપને જણાવી દઈએ તો મેટોડા જીઆઈડીસીમાં ગેટ નંબર 1માં આવેલી જે એમરોક નામની કંપની હતી જે પ્લાસ્ટિકની જાળી બનાવવાનું કામ કરતી હતી, તેમાં મોડી રાત્રે વિકરાળ આગ છે તે લાગી હતી ને આગ લાગતા જ ગણતરીની મિનિટોમાં જ આગે છે ને ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ લાગતા જ મેટોડા જીઆઈડીસીના તો ફાયર બ્રિગેડ પહોંચી ગયા હતા, પરંતુ રાજકોટથી પણ 4 થી 5 જેટલા ફાયર ફાઈટર અને સાપરથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે મંગાવવામાં આવી હતી, કારણ કે આગ ખૂબ વિકરાળ હતી। તેમ છતાં આટલી બધી ફાયર ફાઈટરો છતાં આખી રાત જે છે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ છે તે આ આગ છે તે કાબુમાં આવી હતી। આગમાં સંપૂર્ણ ફેક્ટરી છે તે બળીને ખાક થઈ ચૂકી છે ને કોઈ પણ જાતનું તે ફેક્ટરીમાં કંઈ બચ્યું નથી તે પ્રકારની સ્થિતિ છે તે થઈ છે। આ એક ફેક્ટરીની અંદર પ્લાસ્ટિકનું મટીરિયલ હોવાથી આગ ખૂબ વિકરાળ બની હતી ને આજુબાજુના લોકોને પણ ત્યાંથી હટાવવામાં આવ્યા હતા, પરંતુ સૌથી રાહતની વાત એ છે કે આ આગ પર કાબુ મેળવાઈ ગયો છે ને કોઈ પણ પ્રકારની જાનહાનિ આમાં જોવા નથી મળી। બિલકુલ રોનક, તમામ વિગતો બદલ આભાર। તો આગ પર કાબુ મેળવાઈ ગયો છે અને સદનસીબે જાનહાનિના કોઈ અહેવાલ નથી।